આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હા ચાલુ રાખો. હાલો. હા બોલો બોલો. હાલો, હા બોલો. આ કહું છું આપણે જીવન સાથી નું ફોર્મ ભર્યું છે. હા હા. એમાં શું શું જોવે ને? ક્યારે ભર્યું? ભર્યું એનું તો 3 મહિના જેવું થયું. કિશોરભાઈ પાસે છે. ક્યાં કિશોરભાઈ? બોટાદ. આપણી આ ચેનલ શરૂ થઈ અને હજી 1 મહિનો થયો, 3 મહિના થયા નથી. આપણે એ મને કે બીજા મહિનાની 5 તારીખ આવે પછી એમને મેં નંબર આપ્યો મને કિશોરભાઈ છે ટ્રાયલ મારો કે એમાં લાગી જાય તો તમારી રીતે વાત કરી લો. સમજાય. શું નામ તમારું? નિલેશભાઈ. આખું નામ? અવાજ હેનો આવે છે? નિલેશભાઈ જમોર. તમે આગાવ્યા જાવ પેલા, મોટો અવાજ આવે છે. દે કરો થાય છે કે આગળ વાત કરો. હાલો. હા આવી ગયા. બોલો બોલો. હા બસ એમ. આમાં દે કરો સંભળાય. તમારો અવાજ તો સંભળાતો નથી. હા બોલો. આખું નામ શું તમારું? નિલેશભાઈ બુદ્ધાભાઈ કુકાભાઈ. નિલેશભાઈ બુદ્ધાભાઈ અટક હું જમોર. રમોડ. હા. કઈ સમાજમાંથી છો? કોળી પટેલ. કોળી પટેલ. હા. કેટલી ઉંમર કેટલી થઈ? 18 વર્ષ છે. મારે ખેતી નથી પણ કામ કરું છું. હીરામ જાઉં છું. વર્ષ કેટલા? 30 વર્ષ છે. કેટલા? 23? 30. 30. તો 18 કેમ કીધા? હા 18 નહીં કીધા. તો 30 વર્ષ થયા હે. 30 તો પાકા છે ને? હા પાકા. અગાઉ લગ્ન થયા હતા? ના લગ્ન નથી થયા જ તે. કેમ 30 વર્ષ સુધી જાય એવા? લગ્ન નથી કર્યા કેમ કે બેનો ના લગ્ન કરે છે વાર તો લાગે ને. કેટલી બેનો છે? 5. ઓહો બહુ લાંબી લાઈન કરી દીધી તમે. અને તમે ભાઈઓમાં કેટલા? હું એક જ છો? બધે જ નાના? ના, ચોથો નંબર. ચોથો નંબર છે. હજી 2 નાની તમારાથી? હા એ હીરામ આવે. એટલે બેનું હજી હીરા ગઠે છે? હા એમ બી ભાઈ બોન હારે કામે જઈશ. છે પણ એમ નહીં. હા તમારા કોળી સમાજમાં તો હામે થતું હોય તો આટલી બધી બેનું છે કે હામું નો ગોઠવણું? ના બને ત્યાં સુધી હામ હાટું નથી કરવું. પણ હવે 30 તો થઈ ગયા. હવે તમે અત્યાર સુધી હજી જાળવો છો તો આગળ હજી હાલશે? આ થઈ જાય એમ લાગે તમને? નો રાત પછી આપડે ભાઈ છે પણ. નહીં પણ આ તો 5 બેનું છે તમારી, તો હા એકાતામાં તો ક્યાંક હામે કરી નખાય ને. હું એમ કહેવા માંગુ છું. એક બેન રહી છે બીજી ને પરણાઈ દીધેલી સાહેબ. હા એટલે કાંઈ વાંધો નહીં. એ તો તમારી જે ઈચ્છા હોય એ જ કરવાનું હોય. હા હું કાંઈ ફોર્સ નથી કરતો. પણ આમાં શું છે, હવે હામે કરવાનું બહુ થઈ ગયું છે હવે. હા એ તો હામ હાટું નું પ્યાલા થઈ ગયું હે. મળતું નથી. અને તમારો તો 5 બેનું છે એટલે ગમે ત્યાં તમને તો મળી જાય ને હામે ગમે ત્યાં. બરાબર ને? હા એવું થઈ જાય. આપ કેટલા સુધી ભણ્યા છો? ભણ્યો તો હું નથી સાહેબ એક હિસાબે. હા એ જ મોટી તકલીફ છે. નિશાળે ગેરદી જોઈ કે ને એટલે પાછા આવી આવ્યા. એ વખતે નિયાળ આપડે જોયે જ નહીં સાહેબ. જોયે જ નથી એમને. એ બાપાની તો ભૂલ ગણાય ને કે હમ તમે ભણાવ્યા નહીં એમ. બરાબર ને? ખેતીની જમીન છે? ના મારા પપ્પા એને ભાગી રાખીને માથા હીરામ જાવ છું. 10-15 હજાર નું કામ કરું મહિને. 10-15 હજાર નું કામ કરો છો. હવે મકાન? મકાન 2 ઢાબા વાળા. 2 ઢાબા વાળા. ક્યાં ગામમાં છે? બોટાદ શિરવાણીયા પડખે. બોટાદની બાજુમાં? શિરવાણીયા. શેરવાણીયા. ત્યાં મકાન છે તમારે એમ ને? હા. કેવડો પ્લોટ કેવડો હશે? અરે મકાન જ છે ઢાબા વાળા. 20x20 નો હશે પ્લોટ. બરાબર છે. 30x30 નો. 30x30 નો પ્લોટ. હા 6 વાર થાય ને? 6 વાર. હા. હા ઠીક. એમાં મકાન છે તમારું એમ ને? હા. બરાબર. અને મા બાપ શું કરે? મા બાપ ની અત્યારે વાડીએ જાય છે. ઘઉં વાયા છે. ઠીક. બરાબર. કાંઈ વાંધો નહીં. તો તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું હો. હા તો કાંઈ વાંધો નહીં. મોકલી જાઓ ફોટો તમારો. આ નંબર પર નાખી દો ને. આ નંબર પર નાખી દો. હા. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.